બાય ડિફોલ્ટ રહેવાનું છે કે ઇમ્પ્રોવાઇઝેશન પછી જે સોય દોરામાં ડબિંગમાં લેવા પડે છે એ લોચા પડે છે. તમે વાત કરી ગુંડાની, તો ફિલ્મમાં શોર્ટમાં ગુંડો કોણ હતો મને એ કહો પહેલા તો. હવે શોર્ટમાં નહીં, સેટ ઉપર યુઝ્યુઅલી સેટ ઉપર એક માણસ હોય કે જે ડિસાઈડ કરતું હોવું જોઈએ. અધરવાઇઝ કેવું થાય કે જ્યારે 5 જણ છે લેટ્સ સે પ્રી પ્રોડક્શનમાં તમે સલાહ લો બધું બરાબર છે, બટ ઓન સેટ ઇટ્સ ઓલવેઝ લાઈક ઓન ધ ફ્લો બધા હોય છે. તો એમાં એક માણસે કીધું એટલે પછી એમ ધેટ્સ ઇટ, એમાં પછી કોઈ આગળ ઓવરટેક એને ના કરે. અને આઈ વુડ સે એ બાબતમાં આ લોકોએ મને એટલી ફ્રીડમ આપી હતી કે આઈ કેન બીકમ ધી ગુંડો. સો યસ, તમે ગુંડા હતા બરાબર. એકચ્યુઅલી એ પણ નહીં એમના એક્સપ્રેશન્સ. અરે જબરજસ્ત. એક એક્સપ્રેશન તો બતાવવું પડે. આ થોડુંક એટલે મને ખબર પડે કે હું સ્કૂલમાં કેટલું ટીચરને જોયા છે. પ્રવેશ થતો હતો જે ના કે આમ કોઈ પાત્ર એમનામાં પ્રવેશી જતો એવું લાગે. એકાદ એક્સપ્રેશન તો એકાદ એક્સપ્રેશન એને માટે કશું જ નથી કરતું. હું આપી દઉં એની જગ્યાએ રૂમાલ છે ને, તો બધા છે ને એટલે આમ કઈ શોર્ટ ચાલતો હોય ને તો પછી આમ જોવે પછી ના પછી પાર્થ સહેજ સમજુ પાર્થ આમ આવજે 2 મિનિટ. આમ કરીને છે ને આમ પરસેવો લૂછતા છે ને આમ ધીરેથી બરાબર હતું પણ હજી થોડું ચલો ફરી કરીએ છીએ એમ ટ્રાય કરીને 3-4 વાર કરાવી દે. 3-4 વાર સહજ પછી 4 વાર તો કરાવી જ દે. એટલે પસીનો લૂછવો છે ને એમનું એટલે ખબર પડી જાય કે આ કંઈક ફરી કરવાનું છે. આ લૂચ્યું એટલે ફરી કરવાનું છે. તો સેટ પરનો ગુંડો તો તમે હતા. તો હવે સેટની દાદી કોણ કે જેને આમ બધી વસ્તુમાં ક્યાંય બી આમ કંઈ બી થાય ને એટલે એમને પૂછી લે, એમની પાસે બધી વસ્તુના નુસ્ખા મળી જાય. I would say production team. હા, પ્રોડક્શન ધારા દીદી. ધારા અમારા કોસ્ચ્યુમ ધારા છે. સો બહુ એ સરસ. બહુ જ ઓન ધ ટોપ. અને એમની પાસે આપણે એમ કે આ જોઈએ દરેક વસ્તુ એમની પાસે અવેલેબલ. સો ધારા બહુ સારું, ખૂબ મોટી ભૂમિકા એમની કોસ્ચ્યુમ પડદા પાછળની. ઓકે, તો સેટ પર સૌથી વધારે ઘરનું ખાવાનું કોણ નહીં? અર્જન કાકા. કાજલબેન પણ લઈને આવ્યા હતા. અર્જન કાકાને કેવું છે કે એમને થોડું ખાવા પીવાનું એમની રીતે હોય તો વધારે સારું. સો એ હંમેશા એવું પ્રિફર કરે કે એમને ત્યાંથી અથવા તો એમના કોઈ સગા સંબંધિત ત્યાંથી ટિફિન આવતું તો એ ત્યાં એન્જોય કરતા. અમને ખવડાવે એટલે બધા ઘણી વાર ખાધું છે. એટલે ઘરનું ખાવાનું મળી જતું હતું. સેટ પર સૌથી વધારે લેટ આવવાવાળું કોણ કે જેને આપણે કહેવું પડે કે હા વહેલો ટાઈમ આપી દે મનમાં ધારીને જ? તો સૌથી લેટ જે આવતું હતું આઈ વુડ સે ક્યાંક ને ક્યાંક લાઇટ વાળા ક્યારેક લેટ થયા છે 1-2 વખત. એના કારણે અમારા શેડ્યુલ થોડા પ્લસ માઇનસ થયા છે. બટ એ માણસો એમના જે ઓનર છે અમીબેન, એ બહુ જ ઓન ધ ટાઈમ અને બહુ જ વ્યવસ્થિત આખું એનું હેન્ડલિંગ હતું. એટલે આમ એસેજ કોઈ એસેજ ના ગણી શકાય. એટલે બધાને આ મૂવી માટે એક્સાઇટમેન્ટ હતું એ દેખાઈ રહ્યું છે. હવે સેટની ફિયા કોણ હતી કે જેને બધી જ અપડેટ હોય અને બધી જ પંચાયતમાં એને બહુ જ મેઇન રસ હોય? અમારા છે ને બીટીએસ દાદી હેતલ અને એમની સાથે જે હેલ્પ કરતા હતા ક્રાંતિ કિંજલ ક્રાંતિ જે અમારા પ્રોડક્શનમાં આર્ટના ઇન્ટર્ન હતા. તો બે ભેગા થઈને બંને બંને ફિયા જબરજસ્ત. એમને સેટ ઉપરની બધી ખબર હોય ક્યાં કોની શું ઝઘડો થયો, કોણે કેવી પંચાયત કરી, કોણ શું છે. એટલે મારે હવે એ લોકોને એકલા મળવું પડે. અને પૂછી લે પતે પછી કેમ આવું થયું તું એવું પૂછતા હતા. તો આ જ વાત મને યાદ આવ્યું કે સેટમાં એક એવું વ્યક્તિ હશે કે જે ગૂગલ હશે કે જેની પાસે ન્યૂઝની, ફિલ્મની બધી જ વાતની બધી જ ઇન્ફોર્મેશન હતી. એવું કોણ? એટલે કરંટ ફિલ્મની કે એન્ટાયર બધી જ. સો એમાં હું 2 નામ આપીશ બીકોઝ ઋષભભાઈ કામમાં હતા, મને ઘણી ટાઈમ મળતો બધા સાથે ઇન્ટરેક્ટ કરવાનો. સો મકરનભાઈ અને અર્ચન કાકા આ 2 જ્યારે ભેગા થાય ને એટલે પછી તમારે બોલવાનું બંધ કરી દેવાનું, કાન ખુલ્લા કરી દેવાના. એટલું બધું તમને જ્ઞાન મળશે કે અને એકચ્યુઅલ સારું જ્ઞાન કે જે તમને બહુ હેલ્પફુલ થશે. બધે એટલા બધા એક્સપિરિયન્સ છે, એટલા બધા અનુભવથી લઈને એટલા બધા પોતાના થોટ્સ છે કે તમારે સાંભળવા જોઈએ. યસ.